માળિયાહાટીના ક્ષત્રિય યુવક મંડળ ગૌ સેવા સમિતિ તેમજ માળિયાહાટીના પાંજરાપોળ સમિતિના તેમજ કામધેનુ ગૌ સેવા ટ્રસ્ટ દ્વારા ગૌપ્રેમી દ્વારા મકર સંક્રાંતિ તહેવાર નિમિત્તે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। મકર સંક્રાંતિ તહેવાર નિમિત્તે લોકો દાન પુણ્ય કરતા હોય છે અને ખાસ કરીને લોકો ગૌદાન કરતા હોય છે। માળિયાહાટીના ખાતે ગૌપ્રેમી આવ્યા ગૌને બહારી આજના મકર સંક્રાંતિ તહેવાર નિમિત્તે લોકો દાન પુણ્ય કરતા હોય છે। ખાસ કરીને લોકો ગૌદાન કરતા હોય છે। ત્યારે મકર સંક્રાંતિ તહેવારને લઈ માળિયાહાટીના ગૌપ્રેમીઓ દાન એકઠું કરી ગાય માટે આખું વર્ષ સેવા કરતા હોય છે। ત્યારે હાટી ક્ષત્રિય યુવક મંડળ ગૌ સેવા સમિતિ તેમજ માળિયાહાટીના પાંજરાપોળ સમિતિના તેમજ કામધેનુ ગૌ સેવા દ્વારા ગૌપ્રેમી દ્વારા ઉત્સાહભેર છૂટા હાથી દાન તેમજ અનાજ, ખોળ, કપાસ, ભૂસા, ગોળ સહિતની વસ્તુઓ આપવામાં આવી હતી અને ગૌપ્રેમીઓ દ્વારા લોકોને દાન કરવાની અપીલ કરી રહ્યા છે। ઉદાર હાથે દાન આપનારનો પણ આભાર વ્યક્ત કર્યો હતો। જય કોળી સમાજ, જય માનધાતા, જય વેલનાથ। આજ 14મી જાન્યુઆરી એટલે મકર સંક્રાંતિ દિવસે માનધાતા પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે ગીર સોમનાથ, જુનાગઢ જિલ્લો અને પોરબંદર જિલ્લાના સંયુક્ત ઉપક્રમે આજે મહારેલીનું આયોજન કરેલું છે સોમનાથના સાનિધ્યમાં। તો ઘણી બધી લોકોની પબ્લિક અને ઘણા બધા રાજકીય નેતાઓ, આગેવાનો, સમાજના વિશિષ્ટ વ્યક્તિઓ પણ આવે અને રેલી શાંતિમય રીતે સંપન્ન કરી એવી સોમનાથ દાદા વેલનાથ પાસે અને માનધાતા પાસે પ્રાર્થના। જય કોળી સમાજ, જય માનધાતા। પ્રતાપ સિસોદિયા, મહાદેવ ન્યૂઝ, માળિયાહાટીના।